મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત. ગણિતમાં આપણે શું જોઈ રહ્યા છીએ? પ્રકરણ નંબર 2 1 થી 9 સુધીની સંખ્યા. 1 થી 9 સુધીની સંખ્યા આપણે સ્વાધ્યાય પોથીમાં જોવાની છે. બોલો બધા બાળકો પોતાની બેગમાંથી ગણિતની સ્વાપોથી અને પેન્સિલ કાઢી સ્વાધ્યાય પોથી. સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 58 ખોલો બધા. પેજ નંબર 58 ઉપર પ્રશ્ન નંબર 29 સૂચના મુજબ કરો. એમાં જો પેલું શું આપેલું છે? ખૂટતી સંખ્યાઓ લખો. ખૂટતી સંખ્યાઓ લખો. તો ખૂટતી સંખ્યામાં પહેલા 1 2 ખાલી જગ્યા, પછી 4 ખાલી જગ્યા, ખાલી જગ્યા. શું આપેલું છે? ખાલી જગ્યાઓ આપેલી છે. તો 1 પછી 2 આપેલ છે. 2 પછી શું આવશે? 3. તો લખો બધા 3. લખું બધાએ 3. 3 પછી 4. 4 પછી શું આવશે? 5. લખો બધા 5. 5 પછી 6. લખો બધા ખાલી જગ્યામાં 6. લખાઈ ગયું? એની સામે જુઓ. 5 ખાલી જગ્યા 7 ખાલી જગ્યા 9. 5 પછી શું આવે? 5 અને 7 ની વચ્ચે ખાલી જગ્યા આપી છે, તો શું લખાશે? 5 પછી 6 આવે. લખો બધા 6. 6 પછી 7 આવે ને, 7 આપણને આપેલા છે. 7 પછી શું આવશે? 8. લખો બધા 8. અને 8 પછી આપણને 9 આપેલા છે ને? લખાઈ ગયું? પછી નીચે મોટી સંખ્યા ઉપર ગોળ કરો. મોટી સંખ્યા આપણને 2 સંખ્યાઓ આપેલી છે. એમાંથી જે મોટી સંખ્યા હોય એના ઉપર શું કરવાનું છે? ગોળ કરવાનું છે. શું કરવાનું છે? ગોળ. હંમેશા જે પછી સંખ્યા આવતી હોય, પછીની સંખ્યા, એ મોટી સંખ્યા કહેવાય છે. તો 6 અને 8. 6 અને 8માં કઈ સંખ્યા મોટી હશે? વિચારો તો. 6 પહેલા આવે કે 8? 6 પહેલા આવે, પછી 8 આવે ને? તો પછીની સંખ્યા હોય મોટી સંખ્યા કહેવાય. શું કહેવાય? મોટી સંખ્યા. તો 8 ઉપર ગોળ કરો બધા. પછી 9 અને 4. 9 અને 4 માંથી કઈ મોટી સંખ્યા હશે? 9. કઈ સંખ્યા છે મોટી? 9. કરો બધા એની ઉપર ગોળ. પછી 7 અને 8. 7 અને 8 માંથી કઈ મોટી સંખ્યા છે? 8. કરો 8 ઉપર ગોળ. પછી શું આપેલું છે? 2 અને 5. 2 અને 5. 2 અને 5 માંથી કઈ મોટી સંખ્યા છે? 1 2 3 4 અને 5. 2 પહેલા બોલીએ છીએ, પછી 5 બોલીએ છીએ ને? તો 5 પછીની સંખ્યા કહે. 5 કેવી સંખ્યા છે? મોટી. 5માં વસ્તુ કેવી હોય? વધારે હોય. કેવી હોય? વધારે. પછી જો ત્રીજું, નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો. નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરવાનું છે. જે સંખ્યા પહેલા આવતી હોય તે સંખ્યા કેવી હોય? નાની સંખ્યા. કેવી હોય? નાની સંખ્યા. જેમ કે 1 2. તો પહેલા આપણે શું બોલ્યા? 1 બોલ્યા ને? તો 2 કરતા 1 સંખ્યા કેવી છે? નાની સંખ્યા છે. કેવી છે? નાની સંખ્યા. જોવો હવે નીચે 4 8. શું આપેલું છે આપણને?
4 અને 8 તો કઈ સંખ્યા પહેલા આવતી હશે 4 સંખ્યા પહેલા આવે તો 8 કરતાં 4 સંખ્યા કેવી છે નાની છે કરો એના ઉપર ત્રિકોણ નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરવાનું છે કરો ત્રિકોણ બધા પછી શું આપેલું છે 7 6 હવે કઈ સંખ્યા પહેલા આવે 6 આવશે કે 7 આવશે 6 આવશે ને 7 માં 1 ચોકલેટ વધારે હોય 6 ચોકલેટ કરતાં 7 માં 1 કેવી હોય વધારે તો 6 સંખ્યા નાની છે કરો એના ઉપર ત્રિકોણ પછી શું આપેલું છે તમને 5 અને 9 5 અને 9 તો કઈ સંખ્યા નાની છે 5 અને 9 માંથી 5 કઈ સંખ્યા નાની છે 5 તો કરો 5 ઉપર ત્રિકોણ પછી શું આપ્યું છે 3 અને 7 3 અને 7 તો કઈ સંખ્યા નાની છે 3 અને 7 માંથી 3 તો કરો એના ઉપર ત્રિકોણ ચડતા ક્રમમાં ખોટી સંખ્યાઓ લખો ચડતા ક્રમમાં લખવાનું છે કે કયા ક્રમમાં ચડતા ક્રમમાં પહેલા પહેલો દાદર પછી બીજો ત્રીજો ચોથો એને શું કહેવાય ચડતો ક્રમ તમે નીચેથી ઉપરના માળે જાઓ તો પહેલા પહેલો દાદર ચડો છો ને પછી બીજો દાદર ચડો કે સીધો બીજો દાદર ચડી જાઓ છો પહેલા પહેલો દાદર આવે પછી બીજો તો એ ચડતો ક્રમ છે તો 3 4 ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા 8 3 પછી 4 આપેલા છે તો 4 પછી શું આવશે 5 શું આવશે 5 લખો બધા 5 પછી 5 પછી કઈ ચડતી સંખ્યા આવશે 6 લખો બધા 6 પછી કઈ ચડતી સંખ્યા આવશે 7 લખો બધા 7 પછી 8 4 5 ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા 9 4 પછી 5 આપણને આપેલા છે તો 5 પછી શું આવશે કઈ ચડતી સંખ્યા લખવાની 6 લખો બધા 6 પછી 7 લખો બધા 7 પછી શું આવશે 8 અને 8 પછી આપણને 9 આપેલા છે 4 5 6 7 8 9 તો એ ક્રમમાં આપણે સંખ્યા લખીને તો એને ચડતી સંખ્યા કહેવાય શું કહેવાય ચડતા ક્રમમાં કહેવાય શું કહેવાય ચડતા ક્રમમાં હવે શું આવશે 5 નંબરનું ઉતરતા ક્રમમાં ખોટી સંખ્યાઓ લખો હવે આપણે પહેલા માળેથી નીચે આવવું હોય તો આપણે દાદર ઉતરશું તો પહેલા 9 નંબરનો આપેલો છે જે પછી 8 નંબરનો ઉતરીએ ને તો 8 ની પહેલા શું આવશે કયા દાદર ઉપર ઉતરવાનું 8 પહેલા 7 આવશે ને નીચે ઉતરશો તો પછી શું આવશે 6 બધાએ મારી સાથે સાથે લખવાનું છે 6 પછી કયો દાદર ઉતરશો 5 અને 5 પછી 4 તમને આપેલું છે પછી જો અહીંયા 8 7 તો 7 પછી 6 શું આવશે 6 પછી 5 5 પછી 4 અને 4 ની પછી શું આવશે 3 તો
તો તમને 3 આપેલું છે. આને કયો ક્રમ કહેવાય? ઉતરતો ક્રમ. કયો ક્રમ? ઉતરતો ક્રમ. હવે જો 6 નંબરનો પ્રશ્ન જો. તરત પહેલાની સંખ્યા લખો. તરત પહેલાની એટલે શું થાય? આગળની સંખ્યા. શું થશે? આગળની સંખ્યા. તમારે આગળની સંખ્યા હોય ને તો આમાં પ્રશ્નમાં કીધું છે તરત પહેલાની એટલે તરત આગળની સંખ્યા હોય તે લખવાની છે. 7ની આગળ શું આવશે? વિચારો તો બધા. શું આવશે 7ની આગળ? 6. શું આવશે? 6. 6 7. 4ની આગળ શું આવશે? શું આવશે 4ની આગળ? 3. લખો બધા 3. 4ની તરત આગળ 3 આવે ને એ તરત પહેલાની સંખ્યા થઈ. કઈ સંખ્યા? તરત પહેલાની. 9ની આગળ શું આવશે? 7 આવે કે 8 આવે? 8 આવશે. શું આવશે? 8. 8 પછી 9. 9ની આગળ તરત શું આવે? 8 આવે. પછીનો પ્રશ્ન જોવો. તરત પછીની સંખ્યા લખો. તરત પછીની સંખ્યા. પછીની સંખ્યા એટલે પાછળની સંખ્યા. શું થાય? પાછળની સંખ્યા. 2 પછી શું આવે? બધાને જ આવડતું હશે. શું આવશે 2 પછી? 3. 6 પછી શું આવશે? 7. અને 8 પછી શું આવશે? 9. લખો બધા. તમારે લખવામાં થોડી ઉતાવળ રાખવાની છે. પછી વચ્ચેની સંખ્યા લખો. આપણને આગળની અને પાછળની સંખ્યા આપેલી છે. વચ્ચે ખાલી જગ્યા આપેલી છે. તો કઈ સંખ્યા લખવાની છે? તરત પહેલાની અને તરત પછીની સંખ્યા એટલે વચ્ચેની સંખ્યા થઈ. 4 પછી શું આવશે અને 6ની આગળ શું આવશે તે આપણે લખવાનું છે. તો 4 અને 6ની વચ્ચે શું આવે? બોલો તો એકડા. અંક બોલો બધા. 4 5 6. તો 4 અને 6ની વચ્ચે હું શું બોલી? 5 બોલીને. લખો બધા 5. 6 ખાલી જગ્યા 8. 6 અને 8ની વચ્ચે શું આવશે? બોલો બધા. 5 6 7 8. તો 6 અને 8ની વચ્ચે શું બોલી? 7. લખો બધા 7. 7 અને 9ની વચ્ચે શું આવશે? 8 આવશે. શું આવશે? 8. લખો બધા 8. જો હવે નીચે ખોટી સંખ્યાઓ લખો. ખોટી સંખ્યા લખવાની છે તમારે. 1 પછી શું આવે? જો ખાલી જગ્યા આપેલી છે તો આ ખાલી જગ્યા તમારે પૂર્ણ કરવાની છે. તો લખો 1 પછી 2. 2 પછી 3. 4 આપેલા છે આપણને. 3 પછી 4 આવે તો 4 આપેલા છે ને. 4 પછી ખાલી જગ્યા છે. શું આવશે? 5. અને 5 પછી 6 આપણને આપેલા છે. 6 પછી શું આવશે? 7. અને 7 પછી 8. શું આવશે? 8. હવે બાજુના પેજ ઉપર જોવો બધા. પ્રશ્ન નંબર 30. દોરો અને સરખા આકાર બનાવી અંક લખો. આપણને જો નાની અને મોટી સંખ્યામાં આપણને ચિત્ર આપેલા
છે નાના અને મોટી સંખ્યામાં આપેલા છે. તો આપણે બંને ચિત્ર કેવા કરવાના છે? આકારો સરખા કરવાના છે. જે આકાર આપણને આપેલો છે એ આકાર દોરીને સામે આપણે સરખી સંખ્યા કરવાની છે. જો અહીંયા તમને 1 2 3 અને 4 આપેલા છે. તો અહીંયા જો બ્લુ કલરમાં એક દોર્યું છે ને ગોળ, તો બંને બાજુ 4 4 થઈ ગઈ. એવી જ રીતના નીચે ચોરસ, કયો સૌથી વધારે છે? સામેની બાજુ ગણો કેટલા છે? 1 2 3 4 અને 5. તો ખાનામાં શું લખવાનું? 5. પછી અહીંયા કેટલા છે? 1 અને 2 છે. તો આપણે 5 કરવા પડશે. તો દોરવાનું બધાય દોરો. 1 3 4 અને 5. પછી અહીંયા શું લખવાનું? 5. એવી રીતના નીચે ત્રિકોણ આપેલા છે. કયા સૌથી વધારે છે? પહેલા કે બીજા? પહેલા. ગણો કેટલા છે? 1 2 3 4 5 6. તો અહીંયા 6 લખો બધા. પછી એની સામે કેટલા છે? 1 2 3 4. તો આપણે 6 કરવાના ને, દોરો બધા 6. આ 5 અને આ 6. પછી શું લખવાનું? 6. તો હવે એની નીચે તમારે ચોરસ અને આ ગોળવાળી જલેબીવાળી ડિઝાઇન તમારે જાતે કરવાની છે. ક્યારે કરવાની છે? હોમવર્કમાં. પેજ ફેરવો બધા. પેજ નંબર 61 ઉપર આવો બધા. પ્રશ્ન નંબર 31. કેટલા ઉંદર પાંજરામાં છે? નીચે આપેલા ખાનામાં લખો. અહીંયા તમને પાંજરામાં ઉંદર આપેલા છે. જો અહીંયા 3 ઉંદર છે તો કેટલા લેખા છે? 3. જો હવે પાંજરામાંથી એક ઉંદર બારો નીકળી જાય તો કેટલા ઉંદર પાંજરામાં છે? ગણો તો. 1 2. કેટલા રહે છે? 2. તો લખો બધા 2. પછી પાછો એક ઉંદર પાંજરામાંથી બહાર આવી જાય તો પાંજરામાં કેટલા ઉંદર છે? 1. લખો બધા 1. પાછો જો એક ઉંદર પાંજરામાંથી બહાર આવી જાય તો કેટલા ઉંદર વધે છે? 0. કેટલા વધે છે? 0. લખો બધા 0. એવી જ રીતના પ્રશ્ન નંબર 32. કેટલી ચકલીઓ ડાળી ઉપર બેઠી છે તે ખાનામાં લખવાનું છે. તો જો અહીંયા ડાળી ઉપર ચકલી બેઠી છે. ગણો બધા. 1 2 3 4. કેટલી બેઠી છે? 4. તો લખો બધા 4. પછી એની સામેની ડાળી ઉપર એક ચકલી ઉડી ગઈ છે. કેટલી વધે છે? 1 2 3. કેટલી છે? 3. લખો બધા 3. પાછી એક ચકલી ડાળી ઉપરથી ઉડી જાય તો કેટલી ચકલી વધે છે? 1 2. કેટલી વધે છે? 2. લખો બધા 2. 2 ચકલીમાંથી એક ચકલી ડાળી પરથી ઉડી જાય છે તો કેટલી ચકલી વધે ડાળી ઉપર? 1. લખો બધા 1. પછી ઈ પણ ચકલી ઉડી ગઈ તો ડાળી ઉપર એક ચકલી વધી નથી. વધી તો શું આવશે? 0. શું આવશે? 0. એની નીચે પ્રશ્ન નંબર 33. બોલો અને લખો. તમને શું લખવાનું કીધું છે? 0. તો આ બધા જ ખાનામાં તમારે 0 લખવાનો છે. લખો બધા. વ્યવસ્થિત આકારમાં તમારે 0 લખવાનો છે. લખાઈ ગઈ પહેલી લીટી તમારે. હવે એની નીચેની 1 2 અને 3 આ ત્રણેય લીટી તમારે હોમવર્કમાં લખવાની
છે 3 લીટી ક્યાં લખવાની છે હોમવર્કમાં પેજ ફેરવો બધા પછી જુઓ પેજ નંબર 63 એમાં પ્રકરણ નંબર 2 નું ચાલો ગૃહ કાર્ય કરીએ કાઢો બધા એમાં પ્રશ્ન નંબર 1 ગણો અને બાજુમાં આપેલ ખાનામાં અંક લખો તો તમને જો અહીંયા સરસ મજાનું વાદળ દોરેલું છે એ વાદળમાં જો પક્ષી છે ગણો તો બધા 1 2 3 4 5 6 7 8 9 કેટલા છે 9 તો લખો બધા 9 ખાનામાં લખવાનું છે 9 પછી અહીંયા તમને સરસ મજાનું ઝાડ આપેલું છે એ ઝાડમાં અલગ અલગ તમને પક્ષી ફૂલ ફળ બધું જ દોરેલું છે ને તો એ તમારે ગણવાનું છે જો અહીંયા સરસ મજાના પતંગિયા આપેલા છે કેટલા છે પતંગિયા ગણો તો બધા 1 2 3 4 5 6 7 કેટલા આપેલા છે 7 તો લખો બધા 7 પછી એની બાજુમાં શું આપેલા છે ડાળી ઉપર શું આપેલા છે ફૂલ આપેલા છે ડાળી ઉપર ફૂલ આપેલા છે ને ગણો બધા 1 2 3 4 5 6 7 8 કેટલા આપેલા છે 8 લખો બધા 8 પછી અહીંયા જો તમને સરસ મજાની ડાળી ઉપર ખિસકોલી બેઠી છે ગણો બધા કેટલી છે ખિસકોલી 1 2 3 4 5 કેટલી છે 5 લખો બધા 5 પછી ઈ ડાળી ઉપર શું લટકે છે કેરી છે ને કેરી તમારું મનપસંદ ફળ કેટલા છે કેરી કેટલી છે 1 2 3 તો અહીંયા શું લખવાનું 3 પછી એની નીચેની ડાળી ઉપર શું બેઠું છે ઘુવડ કેટલા છે 1 2 3 4 5 6 તો લખો બધા 6 પછી જો એ થર્ડ પાસે કીડીઓ છે ને ગણો બધા 1 2 3 4 કેટલી છે 4 લખો બધા 4 પછી ડાળી ઉપર કોણ બેઠું છે વાંદરો કેટલા છે 1 લખો બધા 1 પછી એની ડાળી ઉપર કોણ બેઠું છે પોપટ કેટલા છે 1 2 લખો બધા 2 ગણો અને ખાનામાં અંક લખો તમારે ચિત્ર ગણવાના છે અને ખાનામાં લખવાના છે ગણો બધા ડેડકા 1 2 3 4 5 લખો બધા 5 કેટલા ડેડકા આપેલા છે 5 પછી તમને શું આપેલું છે ભમરા આપેલા છે કેટલા છે 1 2 3 4 5 6 7 અને 8 લખો બધા 8 તો હવે તમારે આ ફુગ્ગા અને ઘોડા જાતે ગણીને લખવાના છે ક્યારે હોમવર્કમાં ક્યાં લખવાના છે હોમવર્કમાં ચિત્રો ગણો અને સાચા અંક ઉપર ગોળ કરો પ્રશ્ન નંબર 3 ચિત્રો ગણવાના છે અને અંક ઉપર શું કરવાનું છે ગોળ તો ગણો તો બિલાડી 1 2 3 4 5 6 કેટલી બિલાડી આપેલી છે 6 તો કરો બધા 6 ઉપર ગોળ પછી તમને માછલી આપેલી છે માછલી
કેટલી છે? 1 2 3 4 5 6 7 કેટલી આપેલી છે? 7. તો કરો બધા 7 ઉપર ગોળ. હવે તમારે આ કૂતરા અને આઈસ્ક્રીમના કોન જાતે ગણીને તમારે અહીંયા જે અંક આપેલા છે તેના ઉપર ગોળ કરવાનું છે. પેજ ફેરો બધા. જો ચિત્રનું અવલોકન કરી આપેલ ખાનામાં વધારે માટે ખરું તથા ઓછા માટે ખોટું કરો. તો અહીંયા આપણને સફરજનની ટ્રે આપેલી છે. તો કઈ ટ્રેમાં સફરજન વધારે છે? પહેલી કે બીજી? કઈ ટ્રેમાં વધારે છે? પહેલી ટ્રેમાં વધારે છે ને, કરો તેમાં ખરું. અને બીજી ટ્રેમાં ઓછા છે, કરો ખોટું. પછી આઈસ્ક્રીમના કોન છે. હવે પહેલા 3 આઈસ્ક્રીમના કોન છે, પછી 5 આપેલા છે. તો 3 કરતાં 5 કેવા કહેવાય? વધારે. કેવા કહેવાય? વધારે. તો 5 આઈસ્ક્રીમના કોન ઉપર ખરું, 3 આઈસ્ક્રીમના કોન ઉપર ખોટું. પછી શું આપેલું છે તમને? ભમરડો. કયા ભમરડા વધારે છે? આ વધારે છે કે નીચે વધારે છે? નીચે વધારે છે ને, તો ત્યાં કરો ખરું અને ઉપર ખોટું. પછી શું આપેલું છે તમને? પેન્સિલ. બોક્સમાં પેન્સિલ આપેલી છે. પેન્સિલ સ્ટેન્ડમાં છે, પેન્સિલો ભરેલી છે ને કલરવાળી. તો પહેલા સ્ટેન્ડમાં વધારે છે કે બીજા સ્ટેન્ડમાં વધારે છે પેન્સિલ? બીજા સ્ટેન્ડમાં વધારે છે, કરો ત્યાં ખરું અને ઉપર ખોટું. હવે આ નીચેનું તમારે હોમવર્કમાં જે વસ્તુ વધારે હોય ત્યાં ખરું, ઓછી વસ્તુ હોય ત્યાં ખોટું. આ તમારે હોમવર્કમાં જાતે કરવાનું છે. બાજુના પેજ ઉપર જોવો બધા. પ્રશ્ન નંબર 5. અંક જેટલા ચિત્રો છે તો હા ઉપર ખરું અને જો ના હોય તો ખોટું કરો. અહીંયા આપણને અંક આપેલા છે. જો એ અંક જેટલા ચિત્રો આપેલા હોય તો ખરું કરવાનું, ન આપેલા હોય તો ખોટું કરવાનું. અહીંયા કેટલા છે? 2. ગણો બધા પેન્સિલ. 1 2 3 4. તો 2 પેન્સિલ આપણને જોઈએ છે, પણ કેટલી આપેલી છે? 4. તો નથી ને, 4 પેન્સિલ છે તો નથી. તો શું કરવાનું છે? ખોટું કરવાનું છે. કારણ કે 2 જોઈએ છે, પણ કેવી આપી છે? વધારે આપી છે. પછી કેટલા અંક લખેલા છે? 3. તો આપણને માછલી કેટલી આપેલી છે? 1 2. કેટલી આપેલી છે? 2. અને આપણે જોઈએ છે કેટલી? 3. નથી ને, તો કરો ખોટું બધા. પછી શું આપેલું છે? 1. તો કૂકડો કેટલો છે? 1 છે ને, 1 ચિત્ર છે અને 1 અંક છે. તો કરો બધા ખરું. પછી એની બાજુમાં અંક કેટલા છે? 3 અને ચિત્રો કેટલા છે? 1 2 3 4 5. 5 ચિત્ર આપેલા છે અને 3 અંક છે. તો સેમ છે? સમાન નથી. નથી ને, 3 હોય તો 3 જ ચિત્ર હોવા જોઈએ, પણ 5 છે. તો કરો બધા ખોટું. તેવી જ રીતના તમારે આ જાતે કરવાનું છે. જેમ કે 5 બોલ છે અને 5 અંક છે તો ખરું કરવાનું, અને 4 અંક હોય અને 6 ચિત્ર હોય તો શું કરવાનું? ખોટું. તો આ તમારે હોમવર્કમાં જાતે કરવાનું છે. પ્રશ્ન નંબર 6. જોડકા જોડો. અહીંયા આપણે શું કરવાનું છે? જોડકા જોડવાના છે. જોડો બધા. ફૂલ કેટલા આપેલા છે? 1 2 3 4 5
6 7 કેટલા આપેલા છે ફૂલ 7 તો 7 સાથે જોડો બધા પછી શું આપેલું છે ત્રિકોણ ગણો બધા ત્રિકોણ 1 2 3 4 5 6 7 8 કેટલા આપેલા છે 8 જોડો બધા પછી શું આપેલું છે ગોળ આપેલા છે ગણો બધા 1 2 3 4 5 6 કેટલા છે 6 અહીંયા આપણે કેટલા હતા 8 હતા તો આ ખોટું જોડાણું છે ને સુધારો બધા શેની સાથે જોડવાનું છે 8 સાથે સુધારો બધાય અને આ 6 ગોળને 6 સાથે જોડો બધા પછી આપણને ઝાડ આપેલા છે ગણો બધા 1 2 3 4 5 તો 5 ને 5 સાથે જોડો પછી ચોરસ 9 છે તો 9 ને 9 સાથે જોડો પછી મણકાનું જૂથ બનાવો તમને સંખ્યા આપેલી છે તમારે શું બનાવવાનું છે જૂથ બનાવવાનું છે શું જૂથ તો કેટલા લખેલા છે 9 તો 9 મણકાનું જૂથ બનાવો 1 2 3 4 5 6 7 8 9 બનાવો આમ મણકાનું જૂથ પછી કેટલા મણકાનું બનાવવાનું છે 8 મણકાનું બનાવો 1 2 3 4 5 6 7 અને 8 2 મણકા વધારે છે તો એને જૂથમાં લેવાના નથી પછી કેટલા મણકાનું છે 7 મણકાનું બનાવો 1 2 3 4 5 6 7 બનાવો 7 મણકાનું જૂથ પેજ ફેરો બધા પ્રશ્ન નંબર 8 અંક જેટલા મીંડા કરો તો અહીંયા તમને 5 આપેલા છે તો કેટલા મીંડા કરવાના 5 કરો બધા 1 2 3 4 5 કેટલા મીંડા કરવાના 5 પછી અહીંયા કેટલા આપેલા છે તમને 7 આપેલા છે તો કેટલા મીંડા આવશે 7 કરો બધા 1 2 3 4 5 6 અને 7 પછી નીચે 9 આપેલા છે તો કેટલા મીંડા કરવાના 9 કરો બધા 1 2 3 4 5 6 7 8 9 કેટલા મીંડા કરવાના છે 9 મીંડા પછી કેટલા આપેલા છે 8 કરો બધા 8 મીંડા 1 2 3 4 5 6 7 અને 8 પછી તમારે કેટલા મીંડા કરવાના છે કેટલા અંક આપેલા છે 6 આપેલા છે તો 6 મીંડા કરો 1 2 3 4 5 6 આ તમારે જાતે હોમવર્કમાં કરવાનું છે શોધો ગણો અને ખાનામાં અંક લખો આપણને પહેલાં આઈસ્ક્રીમ આપેલું છે તો જો અહીંયા અલગ અલગ ચિત્રો આપેલા છે તો એમાં આપણે આઈસ્ક્રીમના કોન કેટલા છે એ ગણવાના છે ગણો બધા 1 અને 2 કેટલા છે 2 તો લખો બધા 2 પછી ઝાડ આપેલા છે તો કેટલા ઝાડ છે 1 જ છે લખો બધા 1 પછી આપણને ગાડી આપેલી છે તો ગાડી કેટલી છે 1 2 3 4 5 કેટલા હોકરવાળી ગાડી છે 5 હોકર છે ને 1 2 3 4 5 લખો બધા 5 પછી શું આપેલું છે સફરજન ગણો તો બધા 1 2 3 4 5
6 7 8 કેટલા છે 8 સફરજન છે તો લખો 8 પછી શું આપેલું છે સાયકલ તો ગણો સાયકલ 1 2 3 4 5 6 કેટલી છે 6 તો લખો બધા 6 પછી શું આપેલું છે ટેડી બિયર કેટલા આપેલા છે 1 2 3 4 5 6 અને 7 કેટલા આપેલા છે 7 1 2 3 4 5 6 અને 7 લખો બધા 7 પછી શું આપેલું છે ખંજરી આપેલું છે શું આપેલું છે કેટલી છે ખંજરી ગણો બધા 1 2 3 4 કેટલી છે 4 લખો બધા 4 પછી બેટ આપેલા છે તો બેટ કેટલા છે 1 2 અને 3 કેટલા છે 3 તો લખો બધા 3 બાજુના પેજ ઉપર ખોટા અંક લખો શું લખવાનું છે ખોટા અંક ખાલી જગ્યા પૂરવાની છે અહીંયા તમને રેલગાડીમાં અલગ અલગ ડબ્બામાં તમને અંક આપેલા છે જે ડબ્બામાં અંક નથી આપેલા તો તમારે એ ડબ્બાનો અંક લખવાનો છે જો તમને 2 આપેલા છે તો 2 ની આગળ શું આવશે 1 લખો બધા 1 2 પછી શું આવશે 3 લખો બધા 3 3 પછી 4 4 પછી 5 5 પછી 6 લખો બધા 6 6 પછી 7 લખો બધા 7 7 પછી આપણને 8 આપેલા છે ને અને 8 પછી 9 નીચે 4 આપેલા છે પછી ખાલી જગ્યા તો એ ખાલી જગ્યા 4 પછી શું આવશે 5 લખો બધા 5 પછી આપણને 6 આપેલા છે 6 પછી 7 એની નીચે ટેડી બિયરમાં જો બધા 3 અને 4 આપેલા છે તો 3 ની આગળ 2 ખાલી જગ્યા છે તો 3 ની આગળ શું આવશે 2 અને 2 ની આગળ 1 લખો બધા પછી 4 પછી ખાલી જગ્યા આપેલી છે તો 4 પછી 5 અને 5 પછી 6 પછી શું આપેલું છે ઘર આપેલા છે તો એક ઘરમાં ખાલી 7 અંક લખેલો છે તો એને આગળના ઘરમાં કયો અંક આવશે 6 તરત પહેલાની સંખ્યા લખીએ એટલે 6 અને 7 પછી શું આવશે 8 અને 8 પછી 9 એની નીચે કીડીઓ છે તો બીજી કીડીમાં 5 લખેલા છે તો તેની આગળ શું આવશે 4 લખો બધા 4 5 પછી 6 લખો બધા 6 6 પછી 7 અને 7 પછી 8 લખાઈ ગયું પેજ ફેરો બધા પ્રશ્ન નંબર 11 અંકો જોડી ચિત્ર બનાવો એકને સાથે 2 જોડવાનો જોડો બધા 2 પછી 3 3 પછી 4 4 પછી 5 5 પછી 6 6 પછી શું આવશે 7 7 પછી 8 જોડો બધા 8 પછી 9 અને 9 પછી 10 શેનું ચિત્ર બન્યું બતકનું શેનું બતકનું એની બાજુમાં એકની સાથે 2 જોડો બધા
2 પછી 3, 3 પછી 4, 4 પછી 5, 5 પછી 6. તમારે ઉપર ટપકા આપેલા છે તો ટપકા ઉપર જ કરવાનું છે. 6 પછી શું આવશે? 7, 7 પછી 8 અને 8 પછી 9. જોડાઈ ગયું બધાને? શેનું ચિત્ર બન્યું? પતંગિયાનું. તેવી જ રીતના નીચે એક સાથે 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો કયું ચિત્ર બન્યું? રીંગણનું. તો તમારે આમાં મનપસંદ કલર પૂરવાનો છે. રીંગણ જેવા કલરનું આવતું હોય તેવા જ કલરનું કરવાનું. મમ્મીને પૂછવાનું રીંગણ કેવા કલરનું હોય? મમ્મી જે કલર આપે તે કલર તમારે પૂરવાનો છે. અને બતક અને પતંગિયામાં તમારે મનપસંદ કલર પૂરવાનો છે. પ્રશ્ન નંબર 12. ક્રમિક અંકો જોડી દેડકાને બીજા કિનારે પહોંચાડો. જો અહીંયા દેડકો છે એ ગાડી લઈને જાય છે અને બીજો દેડકો છે એ બીજા કિનારે ઊભો છે. તો એક પછી શું આવશે? 2, 2 પછી 3, 4, 5, 6, 7, 8, 9 અને બીજા કિનારે દેડકો પહોંચી જાય છે. વચ્ચે તળાવ આપેલું છે ને, તો એમાં તમારે ક્રમિક અંકો જોડીને એક દેડકાને બીજા કિનારે પહોંચાડવાનો છે. હવે તમારે પેજ નંબર 58 છે એ તમારે ગણિતની પાકી નોટમાં એકવાર લખવાનું છે. ગણિતની પાકી નોટ, ડબલ લીટીની નોટ તમે જે બનાવી હશે ગણિતની, તેમાં તમારે લખવાનું છે.